સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું. સરદાર સન્માન યાત્રા બારડોલીથી પ્રારંભ થઈ હતી, જ્યારે આ યાત્રામાં અનેક આગેવાનો જોડાયા હતા. બારડોલીથી પ્રારંભ થયેલી સરદાર સન્માન યાત્રા આજે સોમનાથ ખાતે પૂર્ણાહુતિ પામી હતી. યાત્રા વેરાવળ શહેરમાંથી પસાર થતા શહેરના મુખ્ય માર્ગો ઉપર વિવિધ સંગઠનો તથા આગેવાનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એસટી રોડ સહિતના વિસ્તારોમાં યાત્રાને વધાવતા અનેક આગેવાનો જોડાયા હતા. બાદમાં યાત્રા સોમનાથ જવા રવાના થઈ હતી, જ્યાં મંદિરના પટાંગણમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અજય જાડેજા સહિત અનેક રાજવી પરિવારો પણ હાજર રહ્યા હતા અને સરદાર પટેલના કાર્ય અને વિઝનને યાદ કરવામાં આવ્યું હતું. વધારે જણાવવામાં આવ્યું હતું કે સોમનાથ દાદાની રક્ષા માટે હમીરજી ગોહિલ તેમનું મંદિર બચાવવા માટે તો ત્યારે પટેલને મંદિરને જીર્ણોદ્ધાર માટે યાદ કરવામાં આવે છે. આ પ્રસંગે રાજવી પરિવાર તેમજ પટેલ સમાજ બંનેને આજે અનોખો સંગમ યોજાયો હતો. પ્રાંગણમાં જે સરદાર યાત્રાનું સમાપન થયું છે, આખા ગુજરાતમાં અહીં ફરીને આ યાત્રા આવી છે. આજે અહીં સમાપનનો દિવસ છે. એમાં ગોપાલભાઈએ અમને રાજવીઓને આમંત્રણ કર્યા. અહીં ખૂબ સરસ સન્માન થયું અને ખરેખર વલ્લભભાઈ પટેલે જે કર્યું છે, રજવાડાઓને એકત્રીકરણ કરીને આખું ભારતને એક નવી દિશા આપી છે, તે બદલ ગોપાલભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું. કર્મથી ધર્મની યાત્રા હોય એમાં પરિશ્રમ કાંઈ તકલીફ ન હોય. પહેલાં તો કર્મથી ધર્મની યાત્રા 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સમાપન થઈ છે. ત્યારે સૌ દેશવાસીઓ સરદાર સાહેબના વિચારો જન સુધી પહોંચાડવા આ યાત્રાના માધ્યમથી જે લોકોએ આ યાત્રામાં સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ ખૂબ આભાર માની ત્યાં આવીને કોઈને કહેવાની જરૂર પડે. દર્શકોને આપના આજે આઈ થિંક આ સૌથી બહુ પ્રસંગનો દિવસ છે. આજે આ યાત્રા જે પૂરી થઈ છે અને એ યાત્રા અહીંયા સોમનાથે પૂરી કરી, તો અમારી આટલું તો સૌભાગ્ય છે કે દાદાના ગેટથી થઈને અમે આ યાત્રા પૂરી છે. ગોપાલ દાદાને ખાલી એટલું જ કહી કે આ યાત્રા ચાલુ જ થઈ છે, આ પહેલી પૂરી થઈ છે અને આગળ વધારી રાખીએ ને જે સરદારનો મેસેજ છે એ આખા દેશને તો ભેરો કર્યો જ, તો આપણે બધા ભૂલી ગયા છીએ, તો એ યાદ કરાવે એનો આભાર. ખાસ કરીને રાજવી પરિવારોનું સન્માન થયું છે, કેવી અનુભૂતિ? ના, એ એમને પૂછો, મારે ન કહેવાનું.